મિત્રો હજી આપણી પાસે ઘણા એવા દિવસો છે જોવાના કે વરસ કેવું રહેશે, અને ખાસ રમણીકભાઈ વામજાને આપણે એ પણ પૂછશું મિત્રો. આપણે એ પણ પૂછીએ રમણીકભાઈ વામજાને કે જે મંદી આવેલ છે, જે 2024 ની અંદર વૈશ્વિક મંદી જોઈ રહ્યા છો મિત્રો, તો મંદીના કારણો પણ પૂછીએ. એ પણ આપણે આગાહી કરેલી હતી કે આગામી વર્ષ કેવું રહેશે વેપારી માટે અને ખેડૂત માટે. તો રમણીકભાઈ વામજા, મેં તારીખ મારા પુરાવા સહિત છે 31/3/2023 ની અંદર ગુજરાત સમાચારમાં આપેલ હતું કે આ વર્ષે ભયંકર મંદી આવેલું છે. એક આ ખગોળ વિદ્યા અને તારામંડળ પણ આ મંદીનું આપું છું. હજી પણ મંદી આવશે. અને ત્યારે મેં ઘણા ખેડૂતોને કે કપાસ તમે સાચવજો, ત્યારે 1300 થી 1400 રૂપિયા કપાસની બજાર હતી સફેદ વસ્તુ. અને સફેદ વસ્તુ થાય અત્યારે જે કપાસના ભાવ સારા છે અને લાલ વસ્તુ પણ સારી હશે. હજી પણ અનાજનો ભાવ પણ ખેડૂત માટે સારો મળશે અને ભાવ પણ વધશે એવું મારું પૂરું અનુમાન છે. તો ખાસ કરીને રમણીકભાઈ વામજાએ જણાવ્યું કે વૈશ્વિક મંદી આપણે જોઈ રહ્યા છો મિત્રો કે અત્યારે વૈશ્વિક મંદી છે. તો આગળ આપણે ખેડૂત મિત્રોનો એ પણ પ્રશ્ન છે રમણીકભાઈ વામજા કે અનાજ જે મોંઘું છે એના કારણો ક્યાં ક્યાં છે, તો ખેડૂત મિત્રોને આપણે એ પણ જણાવીએ. ખગોળ વિદ્યાના ભડલી વાક્ય મુજબ પોષ સુદ 30 ને 14 રવિવાર હોવાથી તે દિવસે રવિવાર હોવાથી અનાજ મોંઘું થાય એવું મારું પૂરું અનુમાન છે. તો ખેડૂત મિત્રો ખાસ કરીને રમણીકભાઈ વામજાએ આપણે જે અનાજ મોંઘું થવાની પણ વાત કરી છે. તો આગામી વર્ષ 2024નું વર્ષની અંદર ઘણા ફેક્ટર એવા છે જેના કારણે વર્ષ સારું પણ જાય અને વર્ષ નબળું પણ જાય એમ આપણે કહી શકીએ. પણ હોળીની ઝાડ છે મિત્રો એ ખાસ કરીને ઈશાન તરફ ગયેલી છે, એટલા માટે વર્ષ સારું છે. અને રમણીકભાઈ વામજા ખાસ કરીને કઈ સાઈડથી હોળીનો પવન આવેલો હતો એનું તારણ આપણે કાઢી શકીએ? નૈઋત્યમાંથી ઈશાનમાં પવન ગયેલો હોવાથી વરસ દુષ્કાળ ન પડે, વરસ સારું જાય. ગઈ સાલ ઉતાસની ઉપર વરસાદ થયેલ અને તે થયેલ હોવાથી વર્ષ અમુક જગ્યાએ વરસાદ ઓછો થયો અને અમુક જગ્યાએ વરસાદ સારો થયો. અને વરસાદનું એક આતરું આવેલ હતું કારણ કે દક્ષિણથી ઉત્તરમાં ગઈ સાલ પવન ઉતારનું ગયેલું 1 મહિનો 10 દિવસે વરસાદ ગઈ સાલ આવેલો નહોતો. એટલે આ સાલ વરસાદનું આતરું આવશે નહીં, પણ વરસાદ સાધારણ 4 મહિના વરસાદ ઓછા ઓછો વરસાદ થશે. અને હજી પણ હું તમને અખાતી પછી વરસાદની આગાહી આપી પૂરી. તો નૈઋત્ય ઉપર ખાસ કરીને જે પવન આવેલ છે તો એના કોઈ એંધાણ ખરી કે કીટક વધારે આવે, જીવજંતુનો ત્રાસ રહે એવું ખરી રમણીકભાઈ? નૈઋત્ય પવન આવવાથી આ દરિયા કિનારા પરથી વરસાદ થાય એટલે રોગચાળો વધારે આવશે ખેડૂત માટે. આ સાલ પાક પાણીમાં કદાચ રોગચાળો વધુ આવશે એવું મારું પૂરું અનુમાન છે. તો ખેડૂત મિત્રો ખાસ કરીને રમણીકભાઈ વામજાને આપણે આજ ખૂબ માહિતી આપી મિત્રો. તો આપણે આ ખેડૂત મિત્રોની ચેનલને આપણે લાઈક કરીએ, સબસ્ક્રાઈબ કરીએ અને શેર કરીએ. લાંબા સમય સુધી આપણે ખેડૂત મિત્રો આ ચેનલ છે એ ખેડૂતો માટે જ છે, તો આપણે બધા ખેડૂત મિત્રોને મોકલીએ અને એક નકશો પણ રમણીકભાઈ આપણે બતાવી દઈએ છીએ તો તમને પણ ખ્યાલ આવે મિત્રો. તો મિત્રો આ નકશો જોઈ રહ્યા છો કે ઈશાન ગરમીનું પ્રમાણ વધે, ઉનાળો મોડો બેસે, નબળું વરસ, પૂર્વ દિશા. આ ખાસ કરીને ઈશાન જે બતાવે છે રમણીકભાઈ તો એ નબળું વરસ તરફ જઈ રહ્યું છે. તો આપણે ખાસ કરીને ઈશાન તરફ પવન ગયો છે તો એ વરસ કઈ રીતે સારું જઈ શકે? ઈશાનમાં પવન ગયેલું હોવાથી નૈઋત્ય પવન વર્ષ સારું જાય અને દુષ્કાળ પડશે નહીં. તો ખાસ કરીને મિત્રો રમણીકભાઈ વામજાની ચેનલને લાઈક કરીએ, સબસ્ક્રાઈબ કરીએ અને શેર કરીએ મિત્રો. જય શ્રી કૃષ્ણ.